જો આવો રસ્તો છે જગતપીરે જવા માટે હાલની અંદર. તો પછી અહીંયા કદાચ રોડ બનવાની ચર્ચા હાલે છે આ રસ્તા ઉપર, અને અત્યારે હાકડમાં આવું બધું સહન કરીને જગતપીરે બધા જતા હોય છે ધામમાં. આ સાઈડમાં બધા ખેતરો આવેલા છે, ને ખેતરોની બે બાજુની વચ્ચો હોય છે આશ્રમ આવેલો છે મંદિર. આ જગતપીરનું આશ્રમ છે, અને આ એમની ધજા છે, અને આ મંદિરના આપણે દર્શન કરી લીધા જગતપીરના. અને આ જગતપીરનો ઉતાણીનો મેળો છે. પીરનું ધામ આવી ગયું છે, ને આ મેન ગેટ છે પીરે આવવા માટેનો રસ્તો છે. આપણે જગતપીરના દર્શન કરીશું હમણાં. તમામ જગ્યાએ લગભગ ખજૂર જ ચડે છે. ખજૂર ચડે ને જગતપીરને? જગતપીરનો મેળો જે છે આપણે કારોડિયા વીવડી વચ્ચેનો, તેનો આ નજારો છે હાલનો. ધૂળેટીના આપણે પડવેનથી મેળો ભરાય છે જગતપીરનો. આ બધી વસ્તુ અહીંયા વેચાય છે. એની અંદર બધી વસ્તુ મળે છે. આપણે લોખંડની બધી વાસણ ને એવું બધું બનાવે છે, એ વસ્તુ અહીંયા છે.
આ બાજુ બધી ફૂલદાની વેચાય છે એકડે એકથી, જે જોતી હોય તમામ પ્રકારની ફૂલદાની. આ જગતપીરના મેળાનો નજારો છે. અને આ સાઈડમાં ચકડોળ ને જે છે બધું રમકડાઓ છોકરાઓના રમવાના બધી વસ્તુઓ મળે છે. આ છોકરાઓની લપસણી છે રમવાની, અને તે રમી રહ્યા છે. સણ્યાગોર તાજો મળે છે મેળાની અંદર, અને આપણે રસ થોડો પી લેવા છે. કેમ લાગ્યો જીતુભાઈ, રસ કેમ લાગ્યો? ફર્સ્ટ ક્લાસ. તો વાંધો
કાંડાનું શું છે બ્લેક કાંડાના હા એનું શું છે સુવાનું 30 રૂપિયા અહીંયા પાણીપુરી પણ મેળામાં મળે છે અહીંયા બધી ટાઈપના ચશ્મા મળી રહ્યા છે કેમ હિન્દુભાઈ હારા છે ચશ્મા લાગે હા 50 પાણીની જે કવલી સાથમાં આવો તમે ગમે ત્યારે તો અહીંયા પ્રસાદી મળતી હોય છે મેળાના દિવસે જ હોય છે ખજૂર હોય છે અને શ્રીફળ હોય ફૂલ હોય છે જગતપીરના અને આ મેળાની અંદર બધી તમામ જગતપીરને જે વસ્તુ ચડે એ બધી વસ્તુ અહીંયા હોય છે તમે અહીંયા કેટલા ટાઈમથી મેળામાં આવો છો 10-15 વર્ષ થયા અને આ મેળાનું મહત્ત્વ હિન્દુ મુસલમાનની એકતાનું ખરું કે નહીં કે અહીંયા હિન્દુ હોય ને મુસલમાન હોય કે આ મોટું પ્રતીક છે ખરું કે નહીં આ જગતપીરના મેળામાં આપણે આવીને આનંદ થયો અહીંયા એકતાનું એક સ્વરૂપ છે જગતપીર અને વીવડી અને સારોડિયાની વચ્ચે આ જગતપીરનું ધામ આવેલું છે